ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય છે રાઇટ ટુ રિકોલ. એટલે કે શું ભારતમાં મતદારોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદો અને ધારાસભ્યોને તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ પદ પરથી હટાવવાનો અધિકાર મળવો જોઈએ? બિલકુલ. અને આ ચર્ચા ભારતીય સંસદમાં થયેલી તાજેતરની રજૂઆતોથી ફરી એકવાર કેન્દ્રમાં આવી છે. એક તરફ મારું એવું માનવું છે કે આ અધિકાર મતદારોના હાથમાં એક બ્રહ્માસ્ત્ર બની શકે છે, જે નેતાઓને સાચા અર્થમાં જવાબદાર બનાવશે. અને મારું માનવું છે કે આ જ બ્રહ્માસ્ત્રનો ખોટો ઉપયોગ આપણા જ લોકતંત્ર પર થઈ શકે છે, જેનાથી દેશમાં કદાચ અરાજકતા અને રાજકીય અસ્થિરતા ફેલાઈ શકે છે. તો ચાલો આ મુદ્દાના ઊંડાણમાં ઉતરીએ. જો મારું તો સ્પષ્ટપણે માનવું છે કે રાઇટ ટુ રિકોલ એ ભારતીય લોકશાહીને પરિપક્વ બનાવવા માટેનું એક અનિવાર્ય પગલું છે. જે મતદારો કોઈ પ્રતિનિધિને ચૂંટવાની એટલે કે કહી શકાય કે નોકરી પર રાખવાની શક્તિ ધરાવે છે, એમની પાસે બિનકાર્યક્ષમ અથવા તો ભ્રષ્ટ પ્રતિનિધિને નોકરીમાંથી કાઢી મૂકવાની શક્તિ પણ હોવી જ જોઈએ. આ અધિકાર રાજકીય પક્ષોના હાઈકમાન્ડ કલ્ચર પર સીધો પ્રહાર કરશે. જ્યારે પ્રતિનિધિને ખબર હોય કે તેની ખુરશી જનતાના હાથમાં છે, પક્ષના કોઈ મોટા નેતાના હાથમાં નહીં, ત્યારે તે મત વિસ્તારના હિતોને પ્રાથમિકતા આપવા મજબૂર બનશે. ભલે પછી તે નિર્ણય પક્ષની લાઇનથી વિરુદ્ધ કેમ ન હોય. અત્યારે તો કેવું છે કે એકવાર ચૂંટાયા પછી 5 વર્ષ સુધી નેતાઓને કોઈ પૂછનાર જ નથી. આ 5 વર્ષનો સમયગાળો તેમના માટે એક ફ્રી પાસ જેવો બની જાય છે. સૈદ્ધાંતિક રીતે આ વાત સાંભળવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. કોને ન ગમે કે નેતાઓ જનતાથી ડરીને રહે. પણ ભારતની જમીને હકીકત ખૂબ જ અલગ અને સાચું કહું તો જટિલ છે. આપણો દેશ માત્ર એક દેશ નથી, પણ અનેક સંસ્કૃતિઓ અને ઓળખોનો સમૂહ છે. જાતિ, ધર્મ, ભાષા, સમુદાય આ બધી વિવિધતા આપણી તાકાત છે. પણ આ કાયદા હેઠળ તે જ આપણી સૌથી મોટી નબળાઈ બની શકે છે. જરા કલ્પના કરો કે કોઈ મત વિસ્તારમાં ચૂંટણી ખૂબ જ નજીકના માર્જિનથી જીતાઈ હોય, તો શું હારનાર પક્ષ અને તેના સમર્થકો પહેલા દિવસથી જ જીતેલા ઉમેદવારને પાછા બોલાવવાની ઝુંબેશ શરૂ નહીં કરી દે? આનાથી રાજકીય અસ્થિરતાનો એક એવો દોર શરૂ થશે જે કદાચ ક્યારેય ખતમ નહીં થાય. સરકારો સતત પોતાની ખુરશી બચાવવામાં લાગેલી રહેશે અને વિકાસના કામો ઠપ થઈ જશે. અને આનો આર્થિક બોજ પણ આપણે ભૂલવો ન જોઈએ નહીં. વારંવાર ચૂંટણીઓ એટલે દેશના સંસાધનોનો ભયંકર બગાડ. તમે દુરુપયોગની જે ચિંતા વ્યક્ત કરી એ ખોટી નથી, હું એ સ્વીકારું છું. પણ એવું નથી કે આ અધિકાર કોઈપણ જાતના નિયમો વગર આપવામાં આવશે. તેના દુરુપયોગને રોકવા માટે એક કડક 4 સ્તરીય સુરક્ષા માળખું સૂચવવામાં આવ્યું છે. પહેલું, પ્રસ્તાવ શરૂ કરવા માટે જ મતવિસ્તારના ઓછામાં ઓછા 35થી 40% મતદારોની પ્રમાણિત અરજી જરૂરી છે. બીજું, ચૂંટણી જીત્યા પછી પ્રતિનિધિને તરત જ નિશાન ન બનાવી શકાય તે માટે 18 મહિનાનો કુલિંગ ઓફ સમયગાળો મળશે. ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, આ પ્રક્રિયા રાજકીય મતભેદો માટે નહીં, પણ માત્ર ભ્રષ્ટાચાર, છેતરપિંડી કે કર્તવ્યની ગંભીર ઉપેક્ષા જેવા સ્પષ્ટ કારણોસર જ શરૂ કરી શકાશે. અને ચોથો, અરજી થયા પછી પણ અંતિમ નિર્ણય 50%થી વધુ મતદારોના સમર્થનથી જ લેવાશે. આ કોઈ મજાક નથી, આ એક ખૂબ ગંભીર પ્રક્રિયા છે. એક મિનિટ, ચાલો આ 35-40% વાળા આંકડાને જરા વાસ્તવિકતાની ધરતી પર લાવીએ. શું આપણે જાણીએ છીએ કે આ આંકડો કેટલો મોટો છે? ભારતમાં એક સરેરાશ લોકસભા મત વિસ્તારમાં લગભગ 15થી 20 લાખ મતદારો હોય છે. એનો 40% એટલે 6થી 8 લાખ લોકોની સહીઓ. આ કોઈ નાનું કામ નથી. આટલી બધી સહીઓ ભેગી કરવી અને પછી ચૂંટણી પંચ પાસે તેને એક એક કરીને પ્રમાણિત કરાવી, અરે આ તો કોઈ મોટા રાજકીય પક્ષ માટે પણ એક મોટો પડકાર છે. સામાન્ય નાગરિકોની તો વાત જ શું કરવી. મને તો એવું લાગે છે કે આટલી ઊંચી શરત મૂકીને આ કાયદાને જાણી જોઈને અવ્યવહારુ બનાવવામાં આવી રહ્યો છે. એ માત્ર કાગળ પર રહેશે, પણ ક્યારે ઉપયોગમાં નહીં આવે. તમે લોજિસ્ટિક્સની જે વાત કરી એ મુદ્દો વિચારવા જેવો છે, હું સ્વીકારું છું. પણ આપણે એ પણ જોવું રહ્યું કે ટેકનોલોજીના આ યુગમાં આ પડકારને પહોંચી વળી શકાય છે. શું આપણે આધાર લિંક્ડ ડિજિટલ પિટિશન સિસ્ટમ ન બનાવી શકીએ, જેથી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને? અને આ થ્રેશોલ્ડ ઊંચો રાખવાનો હેતુ જે છે કે આ શક્તિશાળી અધિકારનો દુરુપયોગ નાના મુદ્દાઓ માટે ન થાય. અને જો કોઈ પ્રતિનિધિ ખરેખર એટલો બિનકાર્યક્ષમ કે ભ્રષ્ટ હોય કે તેના મતવિસ્તારના 8 લાખ લોકો તેની વિરુદ્ધમાં સહી કરવા તૈયાર થઈ જાય, તો શું એ પોતે જ એક મોટો સંકેત નથી કે ત્યાં કંઈક ગંભીર ગડબડ છે? ભલે, ચાલો
માની લઈએ કે ટેકનોલોજીથી આપણે આંકડા સુધી પહોંચી પણ ગયા, પણ પેલી કર્તવ્યની ગંભીર ઉપેક્ષાવાળી વાતનું શું? એની વ્યાખ્યા કોણ કરશે? કાલે ઉઠીને કોઈ જૂથ કહેશે કે અમારા વિસ્તારમાં રસ્તો નથી બન્યો એ ગંભીર ઉપેક્ષા છે. બીજું કોઈ કહેશે કે પ્રતિનિધિએ સંસદમાં અમારા સમુદાય માટે અવાજ નથી ઉઠાવ્યો. આ તો એટલો વ્યક્તિલક્ષી શબ્દ છે કે તેનો રાજકીય રીતે પ્રેરિત આરોપો માટે ખૂબ સરળતાથી ઉપયોગ થઈ શકે છે. આ તો કોર્ટ કચેરી અને કાયદાકીય મુકદ્દમાબાજીનો એક નવો દરવાજો ખોલી નાખશે. તમારી વાત સાચી છે કે આ શબ્દ વ્યક્તિલક્ષી છે, પણ તેનો હેતુ સ્પષ્ટ છે. તેનો અર્થ છે કે જો કોઈ પ્રતિનિધિ મત વિસ્તારની ગંભીર અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ જેમ કે પીવાના પાણીની અછત, દુષ્કાળ, પૂર કે પછી હોસ્પિટલોની ખરાબ હાલત એના પર સતત ધ્યાન ન આપે અને નિષ્ક્રિય રહે તો તેને જવાબદાર ઠેરવી શકાય. અને આની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવા માટે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અથવા સંસદીય સમિતિ દ્વારા એક ચોક્કસ માળખું બનાવી શકાય છે જેથી તેનો દુરુપયોગ ન થાય. આપણે દુરુપયોગના ડરથી એક સારા વિચારને જ નકારી ન શકીએ. તમે આને સારો વિચાર કહો છો, પણ મને લાગે છે કે આ વિચાર ભારત માટે કદાચ યોગ્ય નથી. આપણે જે પણ સુધારા લાવીએ તે દેશની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને લાવવા જોઈએ. તમે કહો છો કે આ ભારત માટે યોગ્ય નથી, પણ આપણે આ કોઈ નવી શોધ નથી કરી રહ્યા. દુનિયાના ઘણા દેશોએ આ જટિલતા અને સુરક્ષા વચ્ચે એક સંતુલન શોધી કાઢ્યું છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં અને બ્રિટન સહિત વિશ્વના 24થી વધુ લોકશાહી દેશોમાં આ પ્રકારની વ્યવસ્થા કોઈના કોઈ સ્વરૂપમાં અમલમાં છે. આ દેશોએ સાબિત કર્યું છે કે જો મતદારો પર ભરોસો મૂકવામાં આવે તો તેઓ જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરે છે. આ લોકશાહીની પરિપક્વતાની નિશાની છે. તમે જે આંતરરાષ્ટ્રીય ઉદાહરણોની વાત કરી, પણ મને લાગે છે કે અહીં આપણે સફરજન અને નારંગીની સરખામણી કરી રહ્યા છીએ. અમેરિકા કે સ્વિટ્ઝર્લેન્ડની સામાજિક રાજકીય પરિસ્થિતિ અને ભારતની વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફરક છે. ત્યાં સમાજ વધુ એકરૂપ છે, સાક્ષરતાનો દર ખૂબ ઊંચો છે અને લોકો રાજકીય રીતે વધુ જાગૃત છે. આપણા ત્યાં તો દર 10 કિલોમીટરે બોલી અને સામાજિક સમીકરણો બદલાઈ જાય છે. અને તમે યુરોપનું ઉદાહરણ આપ્યું તો આપણે બ્રેક્ઝિટને કેવી રીતે ભૂલી શકીએ? એક સીધા લોકમતથી લેવાયેલા નિર્ણયે એક સ્થિર અને વિકસિત દેશને વર્ષો સુધી રાજકીય અને આર્થિક અસ્થિરતામાં ધકેલી દીધો. ભારત પોતાની અનેક જટિલતાઓ સાથે આવા જોખમ માટે બિલકુલ તૈયાર નથી. પણ બ્રેક્ઝિટ વોતા કરે અહીં બંધ બેસતું નથી, કારણ કે બંનેમાં મૂળભૂત તફાવત છે. બ્રેક્ઝિટ એ એક રાષ્ટ્રીય નીતિ પરનો લોકમત હતો જેણે આખા દેશનું ભવિષ્ય અને તેની આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા જ બદલી નાખી. જ્યારે રાઇટ ટુ રિકોલ એ કોઈ દેશની નીતિ બદલવાનો અધિકાર નથી. તે તો ફક્ત એક સ્થાનિક મતવિસ્તારના પ્રતિનિધિની કામગીરી પરનો જનતાનો નિર્ણય છે. રિકોલનો હેતુ દેશની દિશા બદલવાનો નથી, પણ એક બિનકાર્યક્ષમ કે ભ્રષ્ટ વ્યક્તિને તેની જવાબદારીમાંથી મુક્ત કરવાનો છે. અને આ માટે આપણે વિદેશ જવાની પણ જરૂર નથી. મારો કહેવાનો મતલબ એ છે કે આ ખ્યાલ ભારતીય પ્રણાલી માટે સંપૂર્ણપણે અજાણ્યો નથી. આપણા જ દેશમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પંચાયતના સ્તરે રાઇટ ટુ રિકોલ મર્યાદિત સ્વરૂપમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. ત્યાં સરપંચ કે અન્ય પદાધિકારીઓને પરત બોલાવવાની પ્રક્રિયા સફળતાપૂર્વક અમલમાં છે. આ સ્થાનિક પ્રયોગો સાબિત કરે છે કે ભારતીય રાજકીય જમીન આ વિચાર માટે તૈયાર છે. જો તે સ્થાનિક સ્તરે કામ કરી શકે છે તો યોગ્ય સુધારા વધારા સાથે તેને રાષ્ટ્રીય સ્તરે પણ લાગુ કરી શકાય છે. મને લાગે છે કે અહીં મૂળભૂત સમસ્યા બીજે ક્યાંક છે અને આપણે પંચાયત અને સંસદની સરખામણી કરીને એ સમસ્યાને અવગણી રહ્યા છીએ. પંચાયતમાં મુદ્દાઓ સ્થાનિક અને સરળ હોય છે. ગામમાં પાણી આવ્યું કે નહીં, ગટર સાફ થઈ કે નહીં, રસ્તો બન્યો કે નહીં, ત્યાં કામ દેખાય છે અથવા નથી દેખાતું. મત વિસ્તાર નાનો હોવાથી મતદારો તેમના પ્રતિનિધિના કામકાજથી સીધા પરિચિત હોય છે. પણ સંસદમાં ત્યાં તો એક સાંસદે આર્થિક નીતિ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, પર્યાવરણ જેવા અત્યંત જટિલ અને દૂરગામી અસરોવાળા મુદ્દાઓ પર નિર્ણય લેવાના હોય છે. ઘણીવાર દેશ માટે લાંબા ગાળે ફાયદાકારક નિર્ણય જેમ કે કોઈ આર્થિક સુધારો ટૂંકા ગાળે લોકોને પસંદ ન પણ પડે અને કદાચ પીડાદાયક પણ હોય. તો એ કે જો આવા નિર્ણયો લેવા બદલ પ્રતિનિધિના માથે સતત રિકોલની તલવાર લટકતી રહેશે તો શું તે ક્યારે હિંમત ભર્યા અને જરૂરી પણ અપ્રિય નિર્ણયો લઈ શકશે?
તે તો માત્ર લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જ કામ કરશે. તે લાંબા ગાળાના વિકાસને બદલે ટૂંકા ગાળાના લોભામણા વચનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ તો દેશના ભવિષ્ય સાથે છેડા કરવા જેવું થશે. એ જ તો સાચી લોકશાહી છે. પ્રતિનિધિની જવાબદારી છે કે તે લોકોને સમજાવે કે તેનો નિર્ણય કેમ સાચો અને દેશના હિતમાં છે. જો તે પોતાના મતદારોને આટલું પણ સમજાવી ન શકે તો એ તેની નેતૃત્વની નિષ્ફળતા છે. આ રિકોલનો ડર તેને લોકો સાથે વધુ સંવાદ કરવા માટે મજબૂર કરશે. તે દિલ્હીની એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને નિર્ણયો લેવાને બદલે જનતાની વચ્ચે જશે, તેમની વાત સાંભળશે અને તેમને પોતાની વાત સમજાવશે. આનાથી તો આપણી લોકશાહી વધુ જીવંત અને મજબૂત બનશે, નબળી નહીં. પણ શું આ સંવાદ માટે દેશ અને તેના નાગરિકો તૈયાર છે? જ્યાં રાજકીય ચર્ચાઓ મુદ્દાઓ પર નહીં પણ લાગણીઓ અને ઓળખ પર થાય છે, જ્યાં ફેક ન્યૂઝ અને દુષ્પ્રચાર આટલી સરળતાથી ફેલાઈ જાય છે, ત્યાં શું આવા સંવાદની અપેક્ષા રાખી શકાય? જ્યાં સુધી આપણે શિક્ષણ, આરોગ્ય અને સૌથી અગત્યનું રાજકીય જાગૃતિના પાયા મજબૂત નહીં કરીએ, ત્યાં સુધી આ અધિકાર એક હથિયાર બની રહેશે, સાધન નહીં. આપણી પ્રાથમિકતા પહેલાં દેશના નાગરિકને સશક્ત અને જાગૃત બનાવવાની હોવી જોઈએ અને પછી તેના હાથમાં આવા શક્તિશાળી અધિકારો આપવાની. ઉતાવળમાં લેવાયેલું આ પગલું અરાજકતાને આમંત્રણ આપવા સમાન છે. અંતમાં હું એટલું જ કહીશ કે આખી વાત ભરોસા પર આવીને અટકે છે. શું આપણે આપણા મતદારો પર એટલો ભરોસો કરવા તૈયાર છીએ કે તેઓ પોતાના પ્રતિનિધિ વિશે 5 વર્ષ રાહ જોયા વગર પણ યોગ્ય નિર્ણય લઈ શકે? મારું માનવું છે કે યોગ્ય સુરક્ષા કવચ સાથે આ અધિકાર લોકશાહીને એક નવા સ્તરે લઈ જશે, જ્યાં જવાબદારી માત્ર એક ચૂંટણીલક્ષી શબ્દ નહીં પણ રોજિંદી વાસ્તવિકતા હશે. દુરુપયોગના કાલ્પનિક ડરથી આપણે મતદારોના સશક્તિકરણનું આટલું મોટું પગલું રોકી ન શકીએ. અને મારો નિષ્કર્ષ એ છે કે આ ભરોસો ઉતાવળમાં ન મૂકી શકાય. આ વિચાર ઉમદા છે, પણ તેના માટેનો સમય હજુ પાક્યો નથી. ભારતની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય અસ્થિરતા અને નીતિગત લકવાનું જોખમ અત્યારે આપણે ઉઠાવી શકીએ તેમ નથી. પહેલાં આપણે આપણી સિસ્ટમની ખામીઓને દૂર કરવી પડશે, નાગરિકોને વધુ જાગૃત કરવા પડશે. આ એક લાંબા ગાળાનું લક્ષ્ય ચોક્કસપણે હોઈ શકે છે, પરંતુ હાલમાં દેશની પ્રાથમિકતાઓ અલગ અને વધુ પાયાની હોવી જોઈએ. સ્પષ્ટ છે કે આ સિક્કાની 2 બાજુઓ છે. એક તરફ છે મતદારનું સશક્તિકરણ અને પ્રતિનિધિની સતત જવાબદારી, અને બીજી તરફ છે શાસનની સ્થિરતા અને નીતિગત નિર્ણયો લેવાની સ્વતંત્રતા. આ બંને વચ્ચેનું સંતુલન શોધવું એ જ ભારતીય લોકશાહી માટેનો સૌથી મોટો પડકાર છે. આ વિષય પર વધુ વિચારવા અને ઊંડાણમાં ઉતરવા માટે મૂળ સામગ્રીમાં ઘણો અવકાશ છે.